टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે ડાંગની કરીએ। ઉપરવાસમાં ભારે વરસાદથી ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અહીંયા વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। જાવડા, ડુંગરડા અને ભેંસ કાતરી આ સાથે જ માછડી ખાતરમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। તો અનેક જગ્યાએ નાળા પર પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે રસ્તો પસાર કરવા લોકો મજબૂર બન્યા છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે સરકારી બસ પસાર થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ડાંગના આ દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગમાં અનેક વાહન ચાલકો અટવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અહીંયા રસ્તાઓ જાણે કે નદીઓમાં તબદીલ થઈ ગયા હોય તેવું લાગે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રિસ્ક લઈને આ બસ ત્યાંથી પસાર થઈ રહી છે। જો કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। કારણ કે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। જી બિલકુલ હિરલ, વાત કરું તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી છે કે આવનારા 5 દિવસ પણ હજુ પણ જે છે વરસાદ ભારે પડી શકે છે, પરંતુ ગઈકાલ રાતથી જે ડાંગ જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ જે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વઘઈ તાલુકાની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ ચૂકી છે। વઘઈ તાલુકાના કેટલાક ગામો છે તેમની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોનું જે જનજીવન છે એ પ્રભાવિત થયું છે। ખાસ કરીને જાવડા, માછલી ખાતર અને રીંગરડા, ભેંસ ખાતરી જેવા જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપરથી પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ચૂક્યો છે। સાથે વાત કરીશું જે એક ગરનાળું છે માછલી ખાતરનું, તેની ઉપર સરકારી બસ પણ જીવના જોખમે, પેસેન્જરના જીવના જોખમે એ પસાર થતી હોય તેવો પણ એક વિડીયો સામે આવ્યો છે। અને વાહનો પણ જે છે એ લાંબી કતાર છે। અત્યારે થોડા પાણી ઓસરે એની રાહ જોઈને બેઠા છે, કેમ કે સવારનો સમય છે અને લોકોએ પોતાના રોજિંદા કામમાં પણ જવું પડે છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર। તો ડાંગના આ દ્રશ્યો છે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને ડાંગની સ્થિતિમાં ભારે મુશ્કેલીનો સામનો કરતા લોકો જોવા મળી રહ્યા છે। વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા જાવડા, ડુંગરડા, ભેંસ કાતરી અને માછડી ખાતરમાં પણ પાણી ભરાયા છે।